અદ્ભુત એક દિવ્ય વિમાનમાં બેસી અને ગયા છે અને ઉપર જ્યાં આકાશમાંથી જાય છે. અને એ સમયે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ માર્ગની અંદર વિવિધ પ્રકારના જંગલો, વિવિધ પ્રકારના જગતો, વિવિધ પ્રકારના સમુદ્રો, વિવિધ પ્રકારની નદીઓને જુએ છે. આ બધું એને જોવા મળ્યું. એટલે એમને થયું અહીં કંઈક છે. એક સરસ મજાનો ઝરૂખો છે અને એ ઝરૂખામાં લાલ વસ્ત્રોને ધારણ કરી અને આકાશમાં ઉડી રહેલા એ તમામ દેવતાઓના આંખની અંદર એ દેવીના ચરણ દેખાણા અને ચરણની અંદર એ ચરણના જે નખ છે એ નખ અરીસાની જેમ સામે દેખાયા છે. એટલા સ્પષ્ટ આ રૂપને જોઈ અને તમામ દેવતાઓએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પોતાનું વિમાન નીચે લાવે છે અને જ્યાં લાવીને જ્યાં નીચે જુએ તો સામે એક મહામાયા જગદંબા બેઠા છે. એક પલંગ ઉપર લાલ વસ્ત્રોને ધારણ કરી, હોઠ જેના લાલ છે, આંખોમાં જેને કાજલ આંજી છે, દેદીપ્યમાન રૂપ છે. અને એ સમયે ત્રણ દેવતાઓ મહામાયાને પ્રાર્થના કરતા કહે છે કે હે માં, હે ભવાની, હે દુર્ગા, હે શિવા, હે ધાત્રી, હે સતી, સાચું કહેજો અમને, આ જગત કોણે બનાવ્યા છે? આ જગત કોણે બનાવ્યા? માત્ર ને માત્ર તમે જ છો ને? અને એ સમયે ભગવાન બ્રહ્મા બોલ્યા છે. ભગવાન શિવ પણ એ જ સમયે આ માનું અપાર રૂપ જોઈ અને જગદંબાકાની એ મા ભવાનીનું 99 મંત્રનું સ્પષ્ટ ઉચ્ચારણ કરે. ભગવાન શિવે અવાજને સાંભળ્યો. બ્રહ્મા ગાય ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ. 99 મંત્ર. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. આ 99 મંત્રને સાંભળ્યો અને સાંભળી અને ભગવાન મહાદેવે માં જગદંબાના ચરણારવિંદની અંદર પોતે મસ્તક નમાવ્યું છે. માં, આ દુનિયા આપે બનાવી છે. ત્રણ દેવતાઓને માં જગદંબાએ પોતાની શક્તિમાંથી સર્જન કર્યા. ભગવાન વિષ્ણુનું સર્જન માં જગદંબા, વિષ્ણુમાંથી બ્રહ્મા અને શિવ તો સાહેબ અજન્મા છે. સાહેબ અજન્માનો લોકા, જેનો જન્મ નથી સાહેબ, અજન્મા છે. શિવ મહિમ્ન સ્તોત્રમાં પુષ્પદંત ભગવાનને લખે છે. કેટલી મંગલ સ્તુતિ ભગવાન શિવ માટે કરી છે પુષ્પદંતે. પણ કેવા ભાવથી ગવાય છે ને એ મહત્વનું છે સાહેબ. શબ્દો કરતા ભગવાન ભાવનો ભૂખો છે. મારી એક વાતને ખૂબ ધ્યાનથી રાખજો સાંભળીને. આ દુનિયામાં તમે ભગવાનને કેટલી સંપદા અર્પણ કરો છો, કેટલું દ્રવ્ય અર્પણ કરો છો એ મહત્વનું નથી, પણ તમે ભગવાનને કેટલો ભાવ અર્પણ કરો છો એ મહત્વનું છે. તમારો ભાવ મહત્વનો હોવો જોઈએ. અને આ દુનિયામાં ભગવાનની પૂજા કોઈને દેખાડવા માટે નથી સાહેબ. માં ભગવાન આ માં દુર્ગાને અને ભગવતીને પ્રસન્ન કરવા માટે છે. કારણ ભગવાન તો હંમેશા ભાવનાઓના ભૂખા છે, નહીં કે મારી તમારી સંપદાના. અજન્માનો લોકા, આ જન્મની અંદર જેનો, આ લોકની અંદર જેનો જન્મ નથી, જેનું મરણ નથી, અજન્મા છે એ મહાદેવ, હે ભગવાન શિવ. આ ત્રણ દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્માને કાર્ય સોંપાયું આ જગતની ઉત્પત્તિનું
ભગવાન વિષ્ણુને આ કાર્ય સોંપાયું પાલન અને પોષણનું, અને ભગવાન શિવને આ કાર્ય સોંપાયું સંહારનું. દેવી ભાગવતમાં આ ત્રણ સ્વરૂપો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સર્જન, પાલન અને વિસર્જન, આ ત્રણની હારે માતાજીનો શું સંબંધ? તો એક તત્વ બતાવ્યું, એક તથ્ય બતાવ્યું. જ્યારે બ્રહ્મા સર્જન કરે છે ને ત્યારે માં એમાં રજોગુણી બનીને આવે છે. જ્યારે બ્રહ્મા સર્જન કરે ત્યારે માં જગદંબા ભગવતી દુર્ગા એમાં રજોગુણી બનીને આવે છે. જ્યારે ભગવાન વિષ્ણુ આ દુનિયાનું પાલન કરે છે ત્યારે માં એમાં સત્વગુણી બનીને આવે છે. અને જ્યારે ભગવાન શિવ આ જગતનો લય કરે છે ત્યારે માં દુર્ગા એમાં તામસી બનીને આવે. સત્વ, રજ અને તમ, આ ત્રણ ગુણોથી બનેલો આ મહાપિંડ, આ મનુષ્ય અવતાર, અને એ માં જગદંબાનું એક અંશ છે. એટલે ભગવાન કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં એમ કહે છે કે હું અંશી છું અને આ દુનિયાનો તમામ જીવાત્મા મારો અંશ છે. એટલે ભગવાન કહે મમૈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન. આ દુનિયાનો તમામ જીવાત્મા સનાતન છે અને સનાતન એકમાત્ર ઈશ્વર છે, એકમાત્ર હરિ છે. મમૈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન, જીવભૂત સનાતન. અને એ સમયે માં અમે તમારા ચરણારવિંદમાં એકમાત્ર અપેક્ષા રાખીને આવ્યા છીએ. તમારા ચરણારવિંદની સેવા કરવાનો અવસર અમને આપો, પ્રાપ્ત કરાવો. અને બીજો એક પ્રશ્ન મારો એ છે કે માં, તમે સ્ત્રી છો કે પુરુષ? આ રહસ્ય અમને બતાવો. તમે સ્ત્રી છો કે પુરુષ? આ રહસ્ય અમને બતાવો. જો ભગવાન શિવ, બ્રહ્મા અને વિષ્ણુ માના ચરણમાં રહી અને જો એની કૃપા, એની ઉપાસના કરતા હોય, એની આરાધના કરતા હોય તો આપણે કેમ ન કરીએ? એટલા માટે વિશ્વંભરી સ્તુતિમાં એક શ્લોક લખાયો, તમે બધા ભાવથી ગાવ છો ને? હે, તમે ભાવથી ગાવ છો ને શ્લોકને? શ્રી સદગુરુ શરણમાં રહીને યજુ છું, રાત્રિ દિને ભગવતી તુજને ભજુ છું, સદભક્ત સેવકતણા પરિછા પછાપો મમ્પા ભગવતી. હે માં, અમારું ભવ દુઃખ કાપો. એટલે તો એને ભીડ બંધની કીધી છે સાહેબ, એને ભીડ બંધની કીધી. શામા સાંભળજો સાદ ભીડ ભંજની. હે શામા, શામા એટલે કાળા વર્ણની. હે કાલિકા, હે ક્ષમા, હે શિવા, હે ધાત્રી, હે નવદુર્ગા, તમે અમારો સાદ સાંભળજો. શામા સાંભળજો સાદ ભીડ બંધની. હે માં, તમે અમારો સાદ સાંભળનારા છો. અને એ સમયે માં દુર્ગા જગદંબા ત્રણ દેવતાઓને પોતાનું રહસ્ય કહેતા કહે છે, હે દેવો, આ જગતમાં, સચરાચર જગતમાં હું વ્યાપક સ્વરૂપે વસેલી છું. હું વ્યાપક છું. જ્યાં પણ તમે જુઓ ત્યાં હું વ્યાપક છું. જ્યાં આવું નજર કરો ત્યાં હું દેખાવ. જ્યાં જ્યાં નજર મારી ફરે
ત્યાં ત્યાં નિહાળું આપને. હે માં, મારી જ્યાં નજર ફરે, ચાહે એ વસ્તુ, એ તત્વ જડ હોય, ચેતન હોય, સજીવ હોય કે નિર્જીવ હોય, પણ હે માં, મને તારું દર્શન થાય. જ્યાં જ્યાં નજર મારી ફરે, ત્યાં ત્યાં નિહાળું આપને. હે માં, હું તમને નિહાળું. હે દેવો, બધા દેવોમાં હું જુદા જુદા નામે ઓળખાવું છું. કોઈ મને ગૌરી કહે છે, કોઈ મને બ્રહ્મી કહે છે, કોઈ મને રૌદ્રી કહે છે, કોઈ મને વારાહી કહે, કોઈ મને વૈષ્ણવી કહે, કોઈ મને શિવા કહે, કોઈ મને વારુણી કહે, કોઈ મને પાર્વતી કહે, કોઈ મને સતી કહે, કોઈ મને જગદંબા કહે છે. પણ હું બધા જ દેવોની અંદર અનેક અનેક ભિન્ન સ્વરૂપે હું સમાયેલી છું. હે બ્રહ્મા, એટલું યાદ રાખજો કે એમાંથી મારી શક્તિ દૂર થાય છે એટલે એમનો કોઈ પણ પ્રકારનો અર્થ રહેતો નથી. જેમાં પણ મારો વાસ છે એને આ દુનિયા બોલાવે છે. જેમાંથી મારો વાસ નીકળી જાય છે એનો આ દુનિયામાં કોઈ અર્થ નથી. માટે હું તમને એક વાત કહું છું કે મારી જે શક્તિ છે, મારો જે એક અંશ છે, એને તમારી અર્ધાંગીની બનાવો. તે સુંદર અને સદાયને માટે ખુશ રહેનારી હશે. અને એ તમારી સાથે જો તમે એનો હાથ સ્વીકાર કરશો તો એ તમારી સાથે રહેવાથી એ મારી જ શક્તિ છે, પણ એ શક્તિ મહા સરસ્વતી નામથી આ જગતમાં વિખ્યાત થશે. આ દુનિયામાં સરસ્વતી તરીકે, મહા સરસ્વતી તરીકે એ નામના એને વિખ્યાત કરશે. તમે એનો સ્વીકાર કરો. તમારી પત્નીને મારી વિભૂતિ સમજી અને એની સાથેનો વ્યવહાર કરજો. તમારી પત્નીને સાથે લઈ અને સત્યલોકમાં જઈ અને 4 પ્રકારની જીવની સૃષ્ટિનું સર્જન કરો. જ્યારે પણ તમારી આફત આવશે ત્યારે તમને મદદરૂપ થવા માટે મારા અંશ સ્વરૂપે વિષ્ણુ ત્યાં આવશે. વિષ્ણુ પણ એક મારો અંશ છે. વિષ્ણુ તમારી પાસે આવશે અને કદાચ આ દુનિયામાં કદાચ દૈત્યો આવે ને દૈત્યોના પોતાના પ્રબળને લઈ અને કદાચ આ જગત ઉપર જ્યારે પણ દૈત્યનું રાજ્ય છવાઈ જશે, બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ, આમાંથી તમે કોઈ જ્યારે કંઈ કામ નહીં કરી શકો, ત્યારે હું તમને વચન આપું છું કે તમને દુઃખમાંથી દૂર કરવા માટે હું આદ્ય શક્તા જગદંબા બનીને આ જગતમાં પ્રલય વીરાવીશ. હું જગદંબા બનીને આવીશ, હું દુર્ગા બનીને આવીશ. હું તમને વચન આપું છું. હું સમયાંતરે દેવતાઓ માટે અવતારને ધારણ કરીશ. મારા નામો હશે વૈષ્ણવી, ગૌરી, નારસિંહી, શિવા, પાર્વતી, શાંભવી. કોઈ મને શિવા, કોઈ શાંભવી, કોઈ પાર્વતી કહેશે. દાનવોની સામે લડીશ અને એનો અંત લાવીશ. હે બ્રહ્માજી, બીજ અને ધ્યાન સહિત આ 9 અક્ષરોનો નવાણ મંત્ર છે. હંમેશના માટે જપ કરતા રહો અને તમારા કાર્યમાં પ્રવૃત્ત થઈ જાઓ. આ મંત્રને સર્વશ્રેષ્ઠ માની અને હંમેશના માટે તમારા હૈયામાં રાખી દેશે. મંત્રનો બહુ પ્રભાવ હોય છે સાહેબ, પણ જે મંત્ર બોલાય ને એની સાથે તમારો ભાવ કેવો છે એ બહુ મહત્વનું કામ કરશે. તમે જમો છો એ મહત્વનું નથી, પણ કેવા સમયે જમો છો ને એ મહત્વનું છે. કારણ કિંમત ત્યારે થાય છે જ્યારે ભૂખ લાગી હોય ત્યારે. બાકી પેટ ભરેલા માણસને કદાચ 32 ભાતના પકવાન આપો ને તો એને એની કિંમત ન હોય, ને ભૂખ્યાને કોરો રોટલો આપો ને તો એ અમીનો ઓડકાર આપે. એમ તમે આ મંત્ર બોલો એમાં કેટલો ભાવ છે ને એ મહત્વનો હોય છે. મંત્રનો ભાવ માટે ભાવ રાખજો સાહેબ.
બ્રહ્માજી કહ્યા પ્રમાણે મને આજ્ઞા આપી અને ભગવતીએ ભગવાન વિષ્ણુને પણ કહ્યું કે હે વિષ્ણુ, તમે પણ મને મુગ્ધ કરવા વાળી મારા જ અંશ સ્વરૂપ આ મહાલક્ષ્મીને સાથે લેતા જાઓ. એ તમારી અર્ધાંગીની બનશે અને આ જગતમાં પાલન કરવાની અંદર તમને મારી આ અંશ સ્વરૂપા મહાલક્ષ્મી તમને સહયોગ કરશે. માં મહાલક્ષ્મીનું સ્વરૂપ પ્રગટ થયું છે. મહાસરસ્વતી પ્રગટ થયા, મહાલક્ષ્મી પ્રગટ થયા અને અંતે ભગવાન શિવને પણ એક શક્તિ આપ્યા છે અને એ શક્તિ છે કાલિકા. હે શિવ, તમારા પણ મનને મુગ્ધ, મારા મનને મુગ્ધ કરનારી આ મારા જ અંશ સ્વરૂપી આ કાલિકા, આ મહાકાળી, જે આ દુનિયાની અંદર ગૌરી નામથી ઓળખાય છે, આ ગૌરી નામની આ મહાશક્તિ એ મારું જ એક અંશ છે. એને તમે સાથે લેતા જાઓ અને તમે તમારી અર્ધાંગીની બનાવો. એને તમને પ્રલયની અંદર એ કામ કરશે. આ જગત ઉપરના તમામ દુષ્ટોને તમે રજો અને તમો ગુણની સહારે તમે સંહાર કરજો, એનો અંત લાવજો. મેં તમને આખા વૃત્તાંત કહ્યો. હવે તમે તમારા વિમાનમાં બેસી તમે તમારા લોકમાં જાઓ અને તમે તમારું કાર્ય પ્રારંભ કરો. માં દુર્ગાની આહવાન થયું અને એ સમયે દુર્ગાના એ આદેશને લઈ અને તમામ દેવતાઓ પોતપોતાના લોકની અંદર આવ્યા છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પોતાના લોકની અંદર સરસ્વતી, લક્ષ્મી અને કાલિકાને લઈને આવ્યા અને માં દુર્ગાની આજ્ઞા પ્રમાણે એમણે કામ, એનું આજ્ઞા પ્રમાણે એનું સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહાર એને પ્રારંભ કર્યો. ત્યારબાદ આ મહામાયાના નામનો કેટલો પ્રભાવ છે એ પ્રભાવની વાત કરતા કરતા સુત નામના પુરાણી શૌનકાદિક ઋષિમુનિને કહે છે કે હે શૌનક, કદાચ જાણે અજાણે પણ માં દુર્ગાના એક મંત્ર, એક નામ લેવાઈ જાય ને તોય માણસનો ઉદ્ધાર થઈ જાય છે. માણસનો ઉદ્ધાર થઈ જાય. જન્મેજય રાજા કહે છે વેદવ્યાસ મુનિને, બાપજી તમે મને સત્યવ્રતની એક વાત કરતા હતા. સત્યવ્રત નામનો એક બ્રાહ્મણ હતા અને એ એક મૂર્ખ બ્રાહ્મણ હોવા છતાં વિદ્વાન બ્રાહ્મણ બન્યા. કઈ રીતે? આની કથા મને કરો. આ જગદંબાની ઉપાસનાનો મહિમા મને બતાવો. અને એ સમયે રાજન સાંભળ, મહર્ષિ વેદવ્યાસ કહે છે, એક વખતના સમયે નૈમિષારણ્યના પાવન ધરાની અંદર જ્યારે કથાનો પ્રારંભ થવાનો હતો અને એ કથાની અંદર જમદગ્નિ ઋષિ આવીને બેઠા છે અને જમદગ્નિ સામે આવી બેસીને મુનિઓને પ્રશ્ન કર્યો કે હે મુનિઓ, કોની ઉપાસના કરવી જોઈએ? ક્યાં દેવ ઈચ્છિત વરદાન આપે છે? અને એ સમયે ઋષિઓના સમૂહની અંદર બેઠેલા લોમશ નામના એક ઋષિ મુનિ જમદગ્નિના પ્રશ્નનો જવાબ આપતા કહે છે, આ દુનિયાની અંદર જે માણસ પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય, પોતાનું કલ્યાણ થાય એવું ઈચ્છતો હોય, એને આ દુનિયામાં કોઈની ઉપાસના કરવાની જરૂર નથી. માત્ર એક મહાશક્તિની ઉપાસના કરે, એ દુર્ગાની ઉપાસના કરે, એ તમામ સિદ્ધિઓને વરે છે. સાહેબ, લોમશ નામના ઋષિ મુનિએ કહે છે, આ દુનિયાનો કોઈ પણ જીવાત્મા કોઈ પણ પ્રકારની મહાન સિદ્ધિ હોય, કદાચ ગમે તેટલી દુર્લભ હોય, પણ એ દુર્લભમાં દુર્લભ સિદ્ધિને જો પામવા માંગતો હોય તો એ માણસ બીજું કંઈ ન કરે, માત્ર દુર્ગાનું આહવાન કરે, દુર્ગાનું યજન કરે, એટલે દુર્ગા તમામ સિદ્ધિઓને એના ચરણમાં લાવીને મૂકી દે છે. સાહેબ, દુર્ગાની ઉપાસના કરે, મહાશક્તિનું આરાધન કરે. એમાં એકમાત્ર શક્તિનું એક અક્ષરનું ઉચ્ચારણ કરે, એમ જે બીજ મંત્ર, એમ નામનો બીજ મંત્ર. એક સમયની વાત છે, પણ આપ સૌને પહેલા કહું કે આજની કથા અડધો કલાક ચાલે તો વાંધો નથી ને? 9 વાગ્યા સુધી ભૂખ નથી લાગી ને? હવે કેમ ના કેમ પડવી?
રાજુભાઈ, કારણ કે મારે દુર્ગાની કથા આમ તમને વિસ્તારથી બતાવી છે એટલા માટે. માં દુર્ગાનો કેટલો પ્રભાવ છે આ જગતમાં. નકર મને એમ થાય છે કાલો હું બંધ કરી દઉં, એટલે સમય થઈ ગયો, પણ મને એમ થાય છે કે આ કથા થોડીક વિસ્તારથી ચલાવું. એ દુર્ગાની કથાને વધીને અડધો કલાક, કારણ કે દુર્ગા પ્રાગટ્યની કથાને સાંભળી, માં દુર્ગાના પ્રાગટ્યનું એ વક્તવ્ય સાંભળી અને દુર્ગાના દર્શન કરીને ઘરે જશું ને તો એકદમ નીંદર આરામથી આવી જશે. પછી ઉપાધિ નહીં રહે, પછી બીજા વિચારો નહીં ચડે, બીજા વિચારો મગજમાં નહીં ચડે સાહેબ. કારણ કથાના શબ્દોની સાથે અહીંયાથી સુર રેલાય છે અને રાગ બાગેશ્રી છે, બૈરાગી, સોરી, રાગ બૈરાગી થયો છે. આ એક રાગની એક મહત્તા છે સાહેબ. સંગીત માણસને પકડી રાખે છે. અને એમાં જયારે તાર વૃદ્ય આ તાર વાદ્ય વાગતું હોય ને, આમ જાણે તાર એના છંછેડાતા હોય, જેવા પ્રકારનો રાગ હોય ને એવા પ્રકારનું એમાં વાદ્ય હોવું જોઈએ સાહેબ, તો એનો પ્રભાવ પડે. એટલે બૈરાગીની અંદર માં દુર્ગાનું પ્રાગટ્ય થશે આજે. અને પછી એ દુર્ગાનો ગરબો રમી અને તમે બધા થોડોક અલ્પાહાર લઈ, ફાવે એટલો, લીલા નાળિયેર જેટલો, અને પછી આપણે દેવદત્ત નામના એક બ્રાહ્મણ હતા અને બ્રાહ્મણને સંતાન, અને એને પુત્ર પ્રાપ્તિ માટે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો. અને આ યજ્ઞની અંદર સામવેદના પ્રખર જ્ઞાની માણસ ગોભીલ નામના બ્રાહ્મણને બોલાવ્યા. ગોભીલ બ્રાહ્મણને શ્વાસોશ્વાસની ક્રિયા થોડી વધારે ચાલતી હતી, એટલે દેવદત્તને એમ થયું કે આ શ્લોકોમાં મંત્રોનો ઉચ્ચાર બરાબર નથી થતો. એટલે ગોભીલની ઉપર જરા ક્રોધે ભરાયા. ગોભીલ નામના બ્રાહ્મણને ન કહેવાના શબ્દો કીધા અને ગોભીલ બ્રાહ્મણનું અપમાન થયું. અને અપમાનની અંદર એ ગોભીલ બ્રાહ્મણ જરા ક્રોધી બન્યા અને ક્રોધમાં આવી અને શાપ આપ્યો કે દેવદત્ત, પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવો છો, પણ યાદ રાખજો બ્રાહ્મણની આજે નિંદા થઈ છે, બ્રાહ્મણનું અપમાન થયું છે, અને એ બ્રાહ્મણના અપમાનને લઈને હું શ્રાપ આપું છું કે તમારી ઘરે દીકરો થશે, પણ દીકરો આ દુનિયાનો મહામૂર્ખ દીકરો થશે, મૂર્ખ બનશે. તમારા ઘરે દીકરો આવશે એ મૂર્ખ આવશે. શાપના શબ્દો સાંભળીને દેવદત્ત બ્રાહ્મણ આકુળ વ્યાકુળ થઈ અને દેવદત્ત બ્રાહ્મણ અહીંયા ગોભીલ નામના બ્રાહ્મણના ચરણમાં આવીને કહે છે, મહારાજ, એક મારી આટલી નાની ભૂલનું આટલું મોટું પરિણામ, આટલો મોટો શાપ. દીકરા વગરનો છું, દીકરા માટે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવું છું, અને તમે મને આવો શ્રાપ કહી દો. મારી પર રાજી થાવ, મારા પર કૃપા કરો. અને એ સમયે ગોભીલ નામના બ્રાહ્મણે ફરી પાછું એક વચન આપ્યું કે તમારો દીકરો મૂર્ખ જન્મશે, પણ આગળ માં ભગવતીની ઉપાસનાથી એ આ દુનિયાનો મહા વિદ્વાન બ્રાહ્મણ બનશે સાહેબ. ઉપાસનાથી, ભગવાનની ઉપાસનાથી થાય છે. આપ સૌને મારી પ્રાર્થના કરવી છે, આ દુનિયામાં કોઈ દિવસ બ્રાહ્મણનું અપમાન ન કરશો. કારણ બ્રાહ્મણ સદૈવને માટે વંદનીય છે, પૂજનીય છે. મહાપુરુષો એમ કહે છે, આ દુનિયાના 68 તીર્થોમાં તમે જાઓ અને 68 તીર્થોનું જેટલું પુણ્ય તમને મળે એ પુણ્ય તમારે 68 તીર્થોમાં ન જાવ તો કાંઈ નહીં, પણ એક સારા વિદ્વાન બ્રાહ્મણ પાસે જઈ, કદાચ જ્ઞાતિનો બ્રાહ્મણ હોય તો ભલે હોય, પણ કર્મથી બ્રાહ્મણ હોય એવા કર્મના બ્રાહ્મણના પગમાં જઈ અને જમણા પગના અંગૂઠાને સ્પર્શ કરી અને તમારા મસ્તક ઉપર ચડાવો. મહાપુરુષો કહે છે કે તમને 68 તીર્થોનું પુણ્ય બ્રાહ્મણના પગની અંદર મળે છે સાહેબ. માટે બ્રાહ્મણ પૂજનીય છે. એટલે તો આપણે બ્રાહ્મણને જુઓ, તમે પગે લાગતા, બ્રાહ્મણને કોઈ દિવસ તુકારો ન કરશો. તમે જુઓ ગામડામાં નાનો માણસ બાળકનો હોય ને, છતાં મોટા મોટા વડીલો એમ કે આવો દાદા. હા, હમણાં મારે જેવું થયું.
આ ધોળકિયા પરિવારની કથા હતી તો એ 4 ભાઈઓ છે, એમાં મુંબઈ રહી છે ઘનશ્યામભાઈ, તો એને કથા આમ કોઈકે કીધું કે જિજ્ઞેશ દાદા કથા વાંચવા આવવાના છે, તો એને તો મનમાં ધાર લીધું કે 60-65 વર્ષના હશે. હા, દાદા શબ્દ લાગે એટલે એવું જ લાગે ને. એટલે એને મયુરભાઈ આમ માની લીધું કે તો દાદા 60-65 વર્ષના હશે. અહીંયા કોઈક એવું જ રાખ્યું છે કે દાદા તો 60-65 ના જ હશે. પણ એ તો પછી જોયા પછી કે કદાચ ઓલી કંકોત્રીમાં ફોટો જોયો પછી ખબર પડી હોય. પણ આ દુનિયામાં 3 વ્યક્તિઓને સાહેબ દાદા કહીને સંબોધન થાય છે. એક ઉંમરમાં જે મોટા હોય છે એને દાદા કહેવાય છે, એક બ્રાહ્મણને ગોર દાદા કહેવાય છે, અને એક આ દુનિયામાં જ્ઞાનમાં જે માણસ મોટો છે એને દાદા કહેવાય છે. જેનામાં જ્ઞાન ભર્યું છે એને દાદા કહેવાય છે. એટલે બ્રાહ્મણનું કોઈ અપમાન ન કરશો. બ્રાહ્મણ સદૈવને માટે વંદનીય છે. એટલે જ તો દ્રૌપદીએ અર્જુનને કીધું, મુસ્તતામ મુસ્તતામ મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. છોડી દો આને, કારણ આ બ્રાહ્મણ છે, ગુરુપુત્ર છે, વંદનીય છે, છોડી દો. ભલે મારા 5 દીકરાઓને મારી નાખ્યા પણ એને છોડી દો તમે. બ્રાહ્મણો નિતરામ ગુરુ, બ્રાહ્મણ છે, વંદનીય છે, છોડી દો. અને એ સમયે ગોભીલના પગની અંદર પડી અને દેવદત્ત નામના બ્રાહ્મણ ચોધાર અશ્રુએ રડે. એને ત્યાં દીકરો થયો, પણ એ દીકરો ઉતથ્ય નામનો એ દીકરો મૂર્ખ છે. આખી દુનિયામાં એને મૂર્ખ નામનો એ મૂર્ખ કહેવાય છે. બહારના લોકોની ટીકાથી દુઃખી થયેલો તે ઘર છોડી અને વનમાં ગયો અને ત્યાં ગંગાના કિનારે સુંદર પવિત્ર સ્થળે ઝૂંપડી બાંધી અને એ ઉતથ્ય નામનો એ મૂર્ખ દીકરો ત્યાં રહેવા લાગ્યો. પણ એને એક વાત નક્કી કરી હતી કે હું ભલે બોલતો નથી પણ જ્યારે બોલીશ ત્યારે સત્ય બોલીશ, સત્ય સિવાય અસત્યનું આચરણ નહીં કરવું. અને આ દુનિયામાં સત્યનો જ વિજય થાય છે. સત્યમ પરમ ધીમહિ, સત્યમ પરમ ધીમહિ. આ દુનિયામાં સત્યનો વિજય થાય છે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પછીના દિવસે, પણ સત્ય હંમેશા સત્ય જ હોય છે. હું જ્યારે પણ બોલીશ ત્યારે સત્ય બોલીશ. એટલે સમય જતા કોઈ દિવસ અસત્ય નહોતા બોલતા, એટલે એનું નામ સત્યવ્રત પણ પડી ગયું. સત્યવ્રત બ્રાહ્મણ તરીકે ઓળખાવા લાગ્યા. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો અને એક વખતના સમયે એક પારધી શિકાર કરવા માટે નીકળે છે અને એ જ સમયે એક સુવરને બરાબર પારધીએ બાણ માર્યું. એટલે સુવર થોડું ઘાયલ થયું અને ઘવાતું બરાબર આમ નીકળ્યું. બાણ લાગેલા સુવરને જોઈ અને એક જંગલના અંદર બેઠેલા એ સત્યવ્રત નામના બ્રાહ્મણ, એના મોઢામાંથી નીકળી ગયો શબ્દ એમ શબ્દ નીકળ્યો. એને ખબર નથી કે આ એમ શબ્દ એ સારસ્વત બીજ સમાન મંત્ર છે. બીજ મંત્ર છે, માં જગદંબાનો બીજ મંત્ર છે. અને એ સમયે એમ નામનો શબ્દ ગુંજવા લાગ્યો એના મનની અંદર. એમ 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 આ વાગ્બીજ મંત્રનો પાઠ કરવાથી માં જગદંબા પ્રસન્ન થયા અને એ પ્રસન્નતાની સાથે એમને વાણી, વિવેક અને બુદ્ધિ આપી છે. અને એ સમયે એને વાચા મળી. પેલો સુવર હતો એક ઝાડીમાં સંતાઈ ગયો. ઝાડીમાં સંતાયેલા સુવરને પકડવા માટે શિકારી આવે છે. હવે શિકારી બરાબર આ સત્યવ્રત બ્રાહ્મણને જોવે છે એટલે એને પ્રશ્ન કર્યો કે એ ભાઈ, તે મારા શિકારને જોયો? અહીંયા નીકળ્યો તો. હવે સત્યવ્રત વિચાર કરે છે કે જો ના પાડું તો મારું વ્રત તૂટી જાય, તો હું અસત્ય બોલ્યો કેવા, અને હા પાડીશ તો પેલો ઘાયલ થયેલું સુવર હજી જીવે છે એને આવડો આ પકડી જશે અને મારી નાખશે. શું કર? પણ માં જગદંબાની કૃપાથી એને બુદ્ધિ સ્ફુરી અને કહે છે કે ભાઈ, આંખ જોઈ શકે છે પણ બોલી શકતી નથી.
જીભ બોલી શકે, એ જોઈ શકતી નથી. એટલે મારી આંખે જોયું છે એનો જવાબ જીભ કેમ આપે? મારી આંખે જોયું છે તો એનો જવાબ જીભ ક્યાંથી આપી શકે? અને આંખ તો બોલી નથી શકતી, હું તને શું કહું? આ માણસની વાત સાંભળીને પેલો શિકારી જતો રહ્યો. આ મા જગદંબાની કૃપાથી આ ઉતથ્ય સત્યવ્રત નામના બ્રાહ્મણથી મહાન વિદ્વાન બ્રાહ્મણ બને છે. અને એ બ્રાહ્મણ વાલ્મીકીજીએ જેવી વિખ્યાત નામના મેળવીને એવી વિખ્યાત નામના આ સત્યવ્રત નામના બ્રાહ્મણની પણ થઈ. એ કથા સાંભળી અને ત્યારબાદ દેવદત્તને ખબર પડી કે મારો દીકરો જ્ઞાની બન્યો છે. એટલે દેવદત્ત નામના બ્રાહ્મણે આવી અને હર્ષભેર ઉતથ્ય પાસે પહોંચ્યા અને આદરપૂર્વક તેના ઘેર લઈ જઈ અને તેમની સાથે લાગણી અને પ્રેમ ભર્યું જીવન જીવે છે. કારણ ઉતથ્ય મૂર્ખમાંથી વિદ્વાન બ્રાહ્મણ બન્યો એની પાછળનું એકમાત્ર કારણ એટલે માત્ર ને માત્ર આદ્ય શક્તિ ભગવતી જગદંબિકાનું ભક્તિપૂર્વક પૂજન કર્યું, અર્ચન કર્યું, એના નામનો મહિમા ગાયો. એ નામને લઈ અને મૂર્ખમાંથી માણસ વિદ્વાન બ્રાહ્મણ બની ગયો. ત્યાં સુધીની માં જગદંબાની કૃપા હોય છે સાહેબ. જગદંબાની કૃપા હતી. બાપજી, આ અંબાનો યજ્ઞ કર્યો, એ કથા બતાવી. હવે આ દુર્ગાનું પ્રાગટ્ય ક્યાં થયું? અને હવે માં દુર્ગાનું પ્રાગટ્ય એક રણ મેદાનની અંદર એક સુદર્શન નામના યુવાન રાજસ્વી માટે માં જગદંબા દુર્ગાનું પ્રાગટ્ય થાય. અને એ માં દુર્ગાને કાશી નરેશ સુબાહુ કાશીની અંદર માં જગદંબાનું મંદિર બનાવે. એ દુર્ગાનું મંદિર કાશીમાં બનાવે એની કથા એટલે રાજા ધ્રુવ સંધિ કથા છે. ધ્રુવ સંધિ આ કથા રાજન સાંભળો તમે. હું ભગવતી મહામાયાનું એક પ્રસિદ્ધ વર્ણન તમને કઈ બતાવું, માં દુર્ગાના પ્રાગટ્યની કથા કહું. એ કથા તમે સાંભળો કે જે માં દુર્ગા સિંહ ઉપર સવાર થઈ અને રણ મેદાનમાં પ્રગટ થઈ. એ દુર્ગાનું તમને હું પ્રગટનું એક કારણ બતાવું. તમે વિચાર કરજો અને આ સાંભળજો કથા કે માત્ર માણસને ખબર નથી કે હું જગદંબાની ઉપાસના કરું છું, છતાં પણ એ દુર્ગાએ સિંહ ઉપર સવાર થઈ અને દુર્ગાએ પ્રાગટ્ય લીધું એની કથા છે.